લોક સાહિત્ય. ગુજરાતી સાહિત્યને અનેક લોક કવિઓએ પોતાની અનોખી અને આગવી રચનાઓથી સમૃદ્ધ કર્યું છે. આવા જ એક મધ્યકાલીન કવિ છે સાયાજી ઝૂલા, જેઓ તેમની ભક્તિપ્રધાન રચનાઓ માટે વિખ્યાત છે. તેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં થયો, પરંતુ તેમની અનન્ય એવી કૃષ્ણ ભક્તિની રચનાઓથી તેમણે ઘણી વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમની એક સુપ્રસિદ્ધ રચના નાગદમન, જે ઘણી પ્રાસાદિક ભાષામાં રચાયેલી છે, તેનો આસ્વાદ કરાવે છે વસંત ગઢવી. માણીએ અલ્પા શાહના સ્વરમાં આ કૃતિને. લોક સાહિત્ય. ભક્તિરસમાં તરબતર કવિ. વિહાણે નવે નાથ જાગો વહેલા, હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા. જગાડે જશોદા જદુનાથ જાગો, મહીમાટ ઘૂમે નવે નથ માગો. જન્માષ્ટમીના પાવન પર્વે આજે પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં કૃષ્ણ જન્મની ભિન્ન ભિન્ન રીતે ઉજવણી થાય છે. સાયાજી ઝૂલા મધ્યયુગમાં થયેલા એક સિદ્ધહસ્ત કવિ છે. તેઓ તેમની ભક્તિપ્રધાન રચનાઓ માટે સુવિખ્યાત છે. સાયાજી ઝૂલાની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણ ભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાયાજીનો જન્મ સંવત 1632 એટલે કે ઈસવીસન 1688માં થયો હોવાનો મત વધારે પ્રમાણભૂત ગણાય છે. કવિ બનાસકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં ઝૂલા પરિવારમાં થયા, પરંતુ તેમની અનન્ય કૃષ્ણ ભક્તિની રચનાઓ થકી વ્યાપક પ્રસિદ્ધિ અને પ્રશંસા પામેલા છે. નવલા પ્રભાતની જ્યોતિર્મય ક્ષણોમાં માતા યશોદા બાળકૃષ્ણને જગાડવા માટે પ્રયાસ કરે છે. તે સંદર્ભમાં કવિને આ પંક્તિઓ સ્ફુરી છે. કવિની એક સુપ્રસિદ્ધ રચના નાગદમનની શરૂઆત ઉપરની સુંદર પંક્તિઓથી થાય છે. કવિની રચનાના આ શબ્દો વાંચીને મનમાં નરસિંહ મહેતાની સ્મૃતિ થાય છે. આ રીતે જોઈએ તો કૃષ્ણ તરફની અનન્ય ભક્તિનો ભાવ સાયાજીથી નરસિંહ સુધી વિસ્તર્યો છે. કારણ કે જે શાશ્વત છે તે કદી કાળબાહ્ય થતું નથી. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જેવી નરસિંહની અમર કૃતિ અનંતકાળ સુધી ગવાતી અને ઝીલાતી રહેવાની છે. સાયાજી ઝૂલાની ઉપરની પંક્તિઓમાં પણ માતા પુત્રના સ્નેહભર્યા સંવાદમાં સ્થૂળ રીતે જોઈએ તો નટખટ કાનને ગાયો તથા ગોવાળો સાથે જવા માટે કહેવામાં આવેલું છે. આ સંવાદની તો એક શોભા છે જ, પરંતુ અંતરાત્મામાં વસેલા પરમાત્માને ભાવભક્તિથી જગાડવાનો એક વ્યાપક વિચાર પણ તેમાંથી પ્રગટે છે. કવિએ પોતાની દીર્ઘ રચનાના પ્રારંભે જ આ શબ્દો લખીને ભીતરના ચેતનારૂપી દેવને જાગૃત કરવાનો યજ્ઞ આરંભેલો છે. જીવને શિવત્વ તરફ પ્રયાણ કરવું હોય તો અંતરમાં આવું કૃષ્ણરૂપી ચેતનાનું જાગરણ થવું જરૂરી છે. આથી કવિની આ રચનાને આત્મજાગરણની સંહિતા કહેવામાં આવે છે. તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. ચેતના પ્રગટે તો અંદર, બહારનો ઉજાસ એ સહજ રીતે પ્રાપ્ત થાય છે, અને આવા અંદરના ઉજાસનું એક સવિશેષ મૂલ્ય છે. સાયાજીએ પોતાની રચનાઓમાં કૃષ્ણ ભક્તિને પ્રાધાન્ય આપેલું છે. કવિની બે દીર્ઘ રચનાઓ નાગદમન તથા રૂક્ષ્મણી હરણ લોકખ્યાતિને વરેલી છે. કવિશ્રીના જીવન સાથે અનેક કથાકથિત વાતો તથા ચમત્કારના પ્રસંગો જોડાયેલા છે. પરંતુ કવિની કૃષ્ણ ભક્તિની બે સુપ્રસિદ્ધ રચનાઓ થકી જ કવિનું દૈદીપ્યમાન જીવન
તથા અસાધારણ કવિત્વ શક્તિનું સુરેખ દર્શન થાય છે. ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગના વડા પ્રાધ્યાપક દિલીપ ચારણે નાગદમણ તેમજ તેમના કર્તા વિશે જે તારણ લખ્યું છે તે ખૂબ ઉચિત છે. નાગદમણ સંપાદન ડૉક્ટર દિલીપ ચારણ, પ્રકાશક સાયાજી ઝૂલા પ્રકાશન, કુવાવા, 2017. તેમાં તેમણે લખ્યું છે કે નાગદમણની મનોહર કથાના ચિત્રણમાં સાયાજીએ નાગની ગતિને અનુરૂપ ભુજંગ છંદ પ્રયોજ્યો છે. ખરેખર ભુજંગ છંદના બંધારણમાં આ કથા વિશેષ મનોહર તેમજ લોકભોગ્ય બની છે. આમ જુઓ તો કવિએ જીવનની વ્યાપકતા તેમજ વાસ્તવિકતાના કેટલાક સંદર્ભો રચનામાં ગૂંથી લીધા છે, જે પ્રસંગોના માધ્યમથી વિચારયાત્રામાં વિસ્તરે છે. આપણું સમગ્ર સાંસારિક અસ્તિત્વ એ દડા સમાન છે. સંસારની અગાધ જળરાશિમાં તે રમમાણ રહે છે. ક્રમશઃ આ જીવતરમાં વિષ ઘોળવાની પ્રક્રિયા થઈ શકે છે. સહસ્ત્ર ફેણો ફૂંફવતા જીવનના સંજોગો અનેક વખત જીવત્વને શિવત્વ તરફ ગતિ કરતા રોકે છે, પરંતુ આમાંથી ઉગારે કોણ? કૃષ્ણ જ આ જીવનને મોહપાશમાંથી મુક્ત કરી શકે તેવી કવિની પૂર્ણ શ્રદ્ધા છે. આથી કવિની વાણીનો પ્રવાહ કૃષ્ણ તરફ ભક્તિ ગંગા ગાઈને વહે છે. કૃષ્ણના સ્મરણમાં તેમની વાણીનો વિલય થાય છે. કવિ સાયાજી ઝૂલાની નાગદમણ રચનાએ અનેક મૂર્ધન્ય સાહિત્યકારોને આકર્ષિત કર્યા છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ડોલરરાય માકડ, ડૉક્ટર પુષ્કર ચંદરવાકર, ડૉક્ટર મોતીલાલ મેનારિયા જેવા અનેક સાહિત્યના વિખ્યાત જ્ઞાતાઓએ નાગદમણ ગ્રંથ વિશે લખ્યું છે. તાજેતરમાં નાગદમણ કૃતિનું ભાષ્ય જીતુદાન ટાપરિયાએ કરેલું છે. અનેક અભ્યાસુઓ આ લખાણોથી લાભાન્વિત થયા છે. કૃષ્ણની બાળલીલાનું ગાન એ કવિઓ માટે મોટો આકર્ષણનો વિષય રહ્યો છે. દરેક ભાષાના સાહિત્યમાં બાળકૃષ્ણને લાડ લડાવતી અનેક રચનાઓ જોવા મળે છે. નાગદમણમાં પણ કવિએ પોતાની છટાથી કૃષ્ણલીલાનું ગાન કરેલું છે. કવિની એક અન્ય સુવિખ્યાત રચના રૂક્ષ્મિણી હરણમાં કૃષ્ણના ભક્ત વાત્સલ્યના ભાવ વીરરસની ધારે વહેલા છે. સાયાજીએ અંગદ વિષ્ટિ કાવ્ય પણ લખ્યું છે. રામચંદ્રની શૌર્યગાથા તેમાં પ્રગટ થતી જોવા મળે છે. નાગદમણની કૃષ્ણ ભક્તિની રચનાઓ અત્યંત મધુર તથા ભાવપૂર્ણ છે. હરિ હો હરિ ધૈન હાકે ઝરૂખે ચડી નંદ કુમાર જાકે અહિરાણિયા અવ્વલા ઝૂલ આવે ભગવાનને ધૈન ગોપી ભળાવે. હરિધૈન હાંકેની વાત કરતા કવિ કહે છે કે હરિના અવર્ણનીય રૂપની ઝાંખી નંદકુમારો તથા ગોપાળ બાળાઓ કરે છે. કૃષ્ણને પોતાની ગાયો ભળાવે છે. જાણે કે સ્થૂળ પદાર્થને ત્યજીને પરમ પદાર્થની પ્રાપ્તિનો ગોપીજનોનો આ જાગૃત પ્રયાસ છે. ગાયોને ભળવાનું તો એક બહાનું છે, પરંતુ કૃષ્ણમય થવાનો આ અવસર છે. તેને વ્રજવાસીઓ કેવી રીતે જતો કરી શકે? ચારણી સાહિત્યમાં ભક્ત કવિ ઈસરદાસજીની જેમ ભક્ત કવિ સાયાજી ઝૂલાએ ભક્તિ માર્ગે કાવ્ય ધોધ વહાવ્યો છે. કવિની ભાષા પ્રાસાદિક છે. ઝવેરચંદ મેઘાણીએ પણ કવિની ભાષાની આ સરળતા અને અકૃત્રિમતાનો ઉલ્લેખ કરેલો છે. સામાન્ય રીતે આવા વિશિષ્ટ ગ્રંથો કે કાવ્ય રચનાઓમાં જે વિષયવસ્તુને કેન્દ્રમાં રાખવામાં આવે છે તે તેના વિષય તથા રચનાની સબળતાને કારણે કોઈ પણ સમયે માણવા ગમે તેવા હોય છે. નાગદમણમાં પણ કૃષ્ણ ભક્તિનો ઝીલાયેલો મનોહર ભાવ આજના સંદર્ભમાં પ્રસ્તુત છે.
આજે પણ મહાનાયક કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સતત રચનાઓ થતી રહે છે, જે નોંધપાત્ર છે. લેખક વસંત ગઢવી. સ્થાપત્ય. હેરિટેજ સિટી અમદાવાદમાં ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલા ધરાવતી અનેક ઐતિહાસિક ઇમારતો છે. આવી જ એક ઐતિહાસિક ઇમારત છે કાળુપુર સ્ટેશન નજીક આવેલ સીદી બશીરની મસ્જિદ, જેના ઝૂલતા મિનારા ગુજરાતની જ નહીં, વિશ્વની પણ એક મોટી અજાયબી છે. એકને હલાવો તો બીજો ડોલે, આવી અદ્ભુત રચના ધરાવતા આ મિનારાઓની ટેકનોલોજી હજુ સુધી ના તો કોઈ જાણી શક્યું છે, ના તો સમજી શક્યું છે. નામ પ્રમાણે ગુણ ધરાવતા આ ઝૂલતા મિનારાનો રંગ 600 વર્ષ પછી થોડો ઝાંકો જરૂર થયો છે, પણ તેમનું આકર્ષણ સહેજ પણ ઓછું નથી થયું. વિશ્વ સ્તરે એક અજુબા તરીકે ઓળખાતા આ મિનારાઓના ઇતિહાસ અને તેની સ્થાપત્ય કલાની વિસ્તૃત અને રોચક માહિતી સુધા ભટ્ટ પોતાના લેખમાં આપે છે. સાંભળીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. શ્રી સુધા ભટ્ટની કલમે લખાયેલ સ્થાપત્યમાં આજે લેખ જોઈશું મિત્રો, જેનું નામ છે ડોલતા ઝૂલતા મિનારા. ઐતિહાસિક નગર અમદાવાદમાં કક્કથી લઈ ઈસવીસન 1411 થી ઈસવીસન 1452 દરમિયાન કલાત્મક સ્થાપત્ય સર્જન ક્ષેત્રે એક અતિ મહત્વની ઘટના બની. કાળુપુર સ્ટેશન નજીક સારંગપુર વિસ્તાર અને સાકર બજારના સાનિધ્યમાં એક ધાર્મિક સંકુલ બન્યું, જેમાં કેટલીક નોંધપાત્ર ઇમારતો અને 4 મિનારાઓની નોંધ લેવાઈ. મિનારાની એક જોડ સીદી બશીરની મસ્જિદ તરીકે ઓળખાતા સ્થાપત્ય સંઘ બની હતી, જે સારંગપુર નજીક છે, અને બીજી જોડ રાજપુર હીરપુર ખાતે બીબીજીના મકબરા સાથે શોભે છે. અહમદશાહ બાદશાહના દરબારી સીદી બશીરે જે મસ્જિદ મિનારા બનાવડાવ્યા એ ઝૂલતા મિનારા તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારે બાદશાહના માતાજીની સ્મૃતિમાં બીબીજી કી મસ્જિદ બની, જે ભેદી ઇમારત તરીકે ઓળખાઈ. 600 વર્ષના વાણાવાયા તોય અમદાવાદની આન બાન ને શાન સમી આ ઇમારતોએ પોતાનું આકર્ષણ સહેજે ગુમાવ્યું નથી. ગુજરાતનો અમદાવાદનો આ ભવ્ય કલા વારસો પણ આ નગરને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવામાં પોતાનો આગવો ફાળો નોંધાવે છે. ગુજરાતની સૌથી મોટી અજાયબી હોવાનું માન પણ તે ખાટી જાય છે. પ્રસ્તુત સંકુલનું લાડકું સંતાન તો ઝૂલતા મિનારા જ છે, પણ અન્ય બાંધકામ અને તેનું સૌંદર્ય તો સહેજે ઉતરતા નથી. સીદી બશીરે બંધાવેલ મસ્જિદ મખડુ માં એ જહાનની છે, અને જેઓ સુલતાન કુતબુદ્દીનના માતા હતા. આ મસ્જિદની પૂર્વ દિશાએ ઝૂલતા મિનારા છે, અને મોટી મસ્જિદોમાંની એક ગણાતી આ મસ્જિદની શોભા એ જ ઝૂલતા મિનારા. પાછળ 3 કમાનોવાળું સુંદર બાંધકામ છે, જેમાં સ્તંભો અને બારીઓમાં બારીક જાળીદાર કોતરણી અને કાંગરા ઉપર શોભે છે. એનું ઉપરનું છજુ અદ્વિતીય વિગતોથી ભરપૂર છે, અને તે પેલી કમાનો સાથે સંલગ્ન છે. એ તરફની બારીઓની જાળીઓ પણ અત્યંત કલાત્મક છે. અહીં પ્રાર્થના ખંડના ઉત્તરીય ભાગે મૂલખાના એટલે કે રાજવી ગેલેરી છે, જે છિદ્રાળુ પડદાઓથી આચ્છાદિત છે. ધર્મસ્થાન કે શ્રદ્ધા સ્થળ તો સમજ્યા, પણ મિનારાઓનું શું પ્રયોજન? અચાનક આવી પડતી કુદરતી આપત્તિઓને કારણે મસ્જિદને નુકસાન ન પહોંચે એ માટે મિનારાઓની રચના કરવામાં આવે છે. એક સંતરી તરીકે મિનારા બહારનો માર ખમી ખાય છે, અને મૂળ ઇમારતને બચાવવાનો એનો હેતુ બર આવે છે. કદાચ એ કારણે જ ઝૂલતા મિનારા હજી હેમખેમ ઊભા છે. રેતિયા પથ્થરના બનેલા સ્થાપત્યને અલબત્ત સમયની ધૂળ તો ચડી જ છે. એનો રંગ સહેજ ઝાંખો પડ્યો છે. ક્યાંક લીલા કાળા ધાબા પણ નજરે પડે, પણ વિશ્વ સ્તરે એક અજુબા તરીકેનું નામ કાઢનાર આ મિનારા ઉપર કલાકર્મનું તત્વ હજુ તો બરકરાર છે. નામ પ્રમાણેના ગુણ ધરાવતા આ મિનારાની જોડ મુલાકાતીઓને પણ ડોલતા ને ઝૂલતા કરી દે. આંખ વિસ્મારિત કરી દે તેવું કુતૂહલ, બંને આશ્ચર્ય એમની આંખોમાં ડોકાય એવો એનો અનુભવ હતો. શું હતું એ અચરજ? બેમાંથી કોઈ પણ એક મિનારાને સહેજ હળવેથી હલાવતા બંને હવામાં ઝૂલવા લાગતા. એ પ્રક્રિયા દરમિયાન વચ્ચેના પેસેજમાં બિલકુલ ધ્રુજારી આવતી નહીં,
બલકે ત્યાં કાચના કચોળામાં પાણી ભરીને મૂકતા તો પાણીમાં વમળો સર્જાતા પણ કચોળું સ્થિર રહેતું. જણજણાટીએ આપણા હૃદયમાં થતી અને મિનારાના ડોલવાના રહસ્યનો કદી તાગ મળતો નહીં. અરે ભલભલા સ્થપતિઓ, ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આ મિનારાનું હલવાનું કારણ શોધવાના પ્રયત્નો કર્યા, પણ તેમાં સરિયામ નિષ્ફળતા મળી. એક અનુમાન અનુસાર ઇમારતની અંદર એક ઈરાની પથ્થર એવી રીતે મૂકેલો કે જેના હલવાને કારણે મિનારા હલતા, અને અન્ય મતે ત્યાં અંદર સ્પ્રિંગ હોવાની શક્યતા હતી જે વિશિષ્ટ રીતે ખેંચાતી. અંગ્રેજોએ મતિ મુજબ રહસ્ય સ્ફોટ કરવાની ચેષ્ટા કરી એક મિનારાને ખંડિત કર્યો. તેનો અંશ અહીંથી ઉપાડી ગયા. નિષ્ણાતોએ તેને ચકાસ્યો, પણ તેમાં પણ તેઓ ગોથું ખાઈ ગયા. સ્થાપત્યના અજોડ ઝીણા તત્વનો તાળો મેળવી શકાયો નહીં. એ સમજની બહાર જ રહ્યા. દુર્ભાગ્યે આપણે આજે પણ એ મિનારા ઝૂલવાની ટેકનિકથી અજાણ છીએ. જોકે હવે ઝૂલતા મિનારા નજરાઈ ગયા છે. એની ખંડિત જોડી ઊભી ઊભી આપણી પ્રતીક્ષા કરે છે. વર્ષોથી એ હલતા નથી, પરંતુ તેનું કળા વિશ્વ આપણને જરૂર હલાવી દે છે. ઝૂલતા મિનારાની અદ્ભુત કોતરણી અને નકશીને દેલવાડાના દેરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની કળા સાથે સરખાવાય છે. આ સઘળા સ્થપત્યો સ્વયં એક સંગ્રહાલય જેવા છે, એમ પીઢ કલાકાર શ્રી નટુભાઈ પરીખનું માનવું છે. જાણે કે હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યનું મિશ્રણ હોય એવી એની આભા ને પ્રભા છે. જમીન સોતા ઉભેલા આ મિનારાની કુંભીઓ પહોળી અને બેનમૂન કારીગરીયુક્ત છે. ઉપર જતા પાતળા થતા જતા આ એક પ્રકારના સ્તંભો છે, જેની ઉપર આડા પટ્ટે વળિયાની ભાત છે. ઉપર નાના સ્તંભ અને વળી આડા વળિયાની વચ્ચે કુંભી ઉપર છે. તેવા જ કુંભ, વેલ, સૂર્ય, ગોખલા, તેની નીચે તોરણ અને ગોખલામાં ઉપર ફૂલમિનાર, શંખ, અડખે પડખે બે ચબૂતરા જેવા શિલ્પો અને ઉપર નીચે વળાંકવાળી કોણીય ભાત જોવા મળે છે. આ બધી ડિઝાઇનને પોતાના ખોળામાં બેસાડી હોય એવા ફૂલ કુસુમિત કમળદળ શોભે. સ્તંભ વચાળે અન્ય ગોખલામાં પૂર્ણ વિકસિત ફૂલ બંને બાજુ પર્ણાકાર રેશાઓ સાથે વટ પાડે છે. કમળની પાંખડીઓ ઉન્નત હસ્તે ઊભી હોય. છત લગી પહોંચતા સુધી તો છજા હેઠળ 3 છત્રીઓ એકમેક પર ગોઠવાલી દેખાય. છેલ્લે નાની છત્રી ઉપર ટોચમાં ગોળાકાર નાનકો પથ્થર છે. 3 છત્રીઓ જાણે કે ઈંઢોણી ઉપર સવાર છે, અને દૂરથી ટેકા જેવા ભાસતા મદલોમાં પુતળીઓની 4 હારો ઉપર સ્ત્રી પુરુષોના શિલ્પો, શૃંગારિત ફૂલભાત ઉપસેલી દેખાય. ઝીણવટ ભર્યા ચક્રો, જાળીદાર પાંદડા, ફૂલને વેણી પહેરાવી હોય એવા ટટ્ટાર ફૂલો અને નકશી અપરંપાર. ઉપરના પેસેજ, ગોખલા, સ્તંભ ઉપર છટાદાર નકશીયુક્ત ગોળાકાર ગેલેરી ઝૂલે. તો હવે મિનારા ઝૂલતા નથી, પણ આપણે એની કળાની મસ્તીમાં મસ્ત બનીને ઝૂલીએ. સુધા ભટ્ટ. જીવન પાથે. સમય સતત પરિવર્તનશીલ છે. તે ક્યારેય એક સરખો રહેતો નથી. સમય આપણને હકીકતનું ભાન કરાવે છે. સમય જ સાચા સંબંધની સમજણ આપે છે અને સારા માઠાની પ્રતીતિ કરાવે છે. એક રીતે કહીએ તો સમય આપણો સાચો શિક્ષક છે. જિંદગીમાં ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ સમય. ખરાબ સમયને જીવી જાણવો તે નાની સૂની વાત નથી, પરંતુ કેવી રીતે આ ખરાબ સમય જીવી જાણવો, તો તે અંગે પ્રેરક ઉદાહરણો આપી સમજાવે છે કૃષ્ણકાંત ઉનડકટ પોતાના આ લેખમાં, જેને સ્વર આપ્યો છે મોર્ડન ભટ્ટે. શ્રી કૃષ્ણકાંત ઉનડકટની કલમે લખાયેલ જીવન પાથેયમાં આજે મિત્રો લેખ જોઈશું, જેનું નામ છે તમારો સમય કેવો ચાલે છે. સમય બદલાતો હોય છે કે માણસ બદલાતો હોય છે? સમયના કારણે માણસ બદલાતો હોય છે કે પછી માણસના કારણે સમય બદલાતો હોય છે? આપણે સૌ જાણીએ છીએ કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. એવું પણ કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે સમયની સાથે માણસ ઓળખાઈ જતો હોય છે. ખરાબ સમય વિશે આપણે કેવી રીતે વાતો કરીએ છીએ? જિંદગીમાં ક્યારેક ખરાબ સમય પણ આવવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે.
સમય આપણને હકીકતનું ભાન કરાવે છે, એ આપણને સત્યની નજીક લઈ જતો હોય છે. સમય જ સાચા સંબંધની સમજણ આપે છે. એક યુવાનની આ વાત છે. એ એક કંપનીમાં સિનિયર પોસ્ટ ઉપર કામ કરતો હતો. તેના હાથ નીચે મોટી ટીમ હતી. સૌ એને સર સર કહીને સંબોધતા હતા. મીટિંગ્સ અને એપોઇન્ટમેન્ટ એટલી બધી હતી કે એને મરવાની ફુરસદ પણ ન મળે. પોતાના માટે પણ સમય ન મળતો હોય ત્યારે ઘરના લોકો માટે તો સમય ક્યાંથી મળવાનો છે. તેને એમ હતું કે બધું આમ જ ચાલવાનું છે. પણ સમય બદલાયો. એક દિવસ અચાનક મેનેજમેન્ટે તેને કહી દીધું કે હવે તમારી સેવાની જરૂર નથી. એ યુવાન બેકાર થઈ ગયો. આખો દિવસ નવરો. હવે કોઈ તેને યાદ પણ કરતું ન હતું. એક દિવસ એ યુવાન તેના મિત્ર સાથે બેઠો હતો. તેણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે હું લોકોથી ઘેરાયેલો હતો. ફોન એટલા આવતા કે મને વોશરૂમ જવાનો પણ સમય મળતો નહોતો. હવે કોઈનાય ફોન આવતા નથી. ફોન જાણે કે સાવ મોંઘા થઈ ગયા છે. યુવાનના મિત્રે કહ્યું, દોસ્ત, આ જ દુનિયા છે. તમારી બોલબાલા હોય ને ત્યારે બધા જ તમને સારું લગાડતા હોય છે અને તમે બેકાર હો ત્યારે કોઈ પણ યાદ કરતું નથી. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું, તારી વાત સાચી છે. મને પણ એ વાત સમજાય છે કે દુનિયા આવી જ છે. જોકે તેના કરતાં પણ વધુ એક વાત સમજાય છે, એ વધુ મહત્વની છે. જ્યારે હું કામ પર હતો, અત્યંત વ્યસ્ત રહેતો હતો, ત્યારે અમુક લોકોના ફોન હું ઉપાડતો ન હતો. મજાની વાત એ છે કે હવે માત્ર એના જ ફોન આવે છે જેના ફોન હું ઉપાડતો નહોતો. બિઝી હતો ત્યારે થતું કે પછી કરીશ. એ બધા પાસે તો સમયની નિરાંત છે, મારી પાસે નથી. આજે મને સમજાય છે કે મારા માટે એ લોકો પાસે જ સમય છે. આપણા સારા સમયમાં આપણે ઘણી વખત પોતીકા લોકોને સ્વીકારીને ચાલતા હોઈએ છીએ. એની જ અવગણના કરતા હોઈએ છીએ. ખરાબ સમયમાં આપણને જે લોકો ફોન કંઈ યાદ નથી કરતા ને એને આપણે ધિક્કારીએ છીએ. પણ ખરાબ સમયમાં જે આપણી નજીક હોય છે એને આપણે કેટલા યાદ રાખીએ છીએ. વ્યક્તિમાં જો પોતાના સ્વજનોને ઓળખવાની આવડત હોય તો એને ખરાબ સમયની રાહ જોવી પડતી નથી. આપણી જિંદગી આખરે કેટલા લોકોના કારણે જીવવા જેવી બનતી હોય છે. બહુ થોડા લોકો જેવા હોય છે. આખી દુનિયા માટે તમારાથી થાય એ બધું જ કરો, એમાં કંઈ જ ખોટું નથી. ધ્યાન માત્ર એટલું જ રાખો કે જે પોતાના છે એના ઉપરથી ધ્યાન ન હટી જાય. જે લોકો આપણી જિંદગીમાં અપવાદો જેવા હોય એ કાયમ પ્રાયોરિટી જ રહેવા જોઈએ. કોઈ નહીં હોય ત્યારે પણ એ જ લોકો હશે. એવા લોકોને જીવનમાં પિનઅપ કરી રાખો. ગમે એવા સંજોગો હોય, ગમે એટલા વ્યસ્ત રહેતા હોઈએ, એ લોકો માટે આપણે હાજર હોવા જોઈએ. એનો સાદ પડે કે તરત જ હોંકારો આપો. તમે સાદ પડશો ત્યારે હોંકારો ત્યાંથી જ મળવાનો છે. એક પતિ પત્નીની આ વાત છે. પતિ એક કંપનીમાં સારી પોસ્ટ ઉપર હતો. તેની પત્ની તેને ફોન કરતી. સ્વાભાવિક રીતે જ પત્નીને ખબર ન હોય કે પતિ અત્યારે શું કામ કરતો હશે. એક દિવસ પત્નીએ ફોન કર્યો. તેનો પતિ મિટિંગમાં હતો. રિંગ વાગી એટલે પતિએ ફોન ઉપાડીને કહ્યું કે હું એક મિટિંગમાં છું, ફ્રી થઈને તને ફોન કરું. ફ્રી થયો એટલે પતિએ ફોન કરી લીધો. પતિ સાંજે ઘરે ગયો. તેની પત્નીએ કહ્યું, તું મિટિંગમાં હોય ત્યારે શા માટે મારો ફોન ઉપાડે છે? કટ કરી નાખતો હોય તો? હું સમજીશ કે તું કામમાં છે. આ વાત સાંભળીને પતિએ બહુ પ્રેમથી કહ્યું કે તારાથી વધુ કંઈ નથી. ત્યારે પત્નીએ કહ્યું, અરે વાહ, આટલો બધો પ્રેમ છે? પતિએ કહ્યું, આ વાત હું મારા એક બોસ પાસેથી શીખ્યો છું. એક વખત મિટિંગ ચાલતી હતી. બરાબર એ જ સમયે એક કર્મચારીનો ફોનની રિંગ વાગી. તેણે કટ કર્યો. થોડી વાર બીજી વાર રિંગ વાગી. તેણે કટ કર્યો. ત્યારે બોસે પૂછ્યું, કોનો ફોન છે? કર્મચારીએ કહ્યું, મારી દીકરીનો છે. ફોન હાથમાં આવી ગયો લાગે છે. થોડી વારથી તો ફરીથી રિંગ વાગી. બોસે કહ્યું, વાત કરી લો ને. પહેલા ફોન ઉચક્યો. દીકરીને કહ્યું, તને ખબર નથી પડતી કે ડેડી ફોન ઉપાડતા નથી તો કંઈ કામમાં હશે? આવી રીતે ફોન નહીં કરવાના. અને તેણે ફોન કાપી નાખ્યો. બોસે કહ્યું, તે બહુ ખરાબ રીતે વાત કરી. સારી રીતે વાત કરી હોત તો આટલો જ સમય જાત. માત્ર એટલું જ કહ્યું હોત કે દીકરા, હું કામમાં છું, હા, નવરું પડે ને
એટલે તને ફોન કરું. ક્યારેક આપણે જે જવાબ ખરાબ રીતે આપતા હોઈએ છીએ ને એનાથી ઓછા સમયમાં સારો જવાબ આપી શકાતો હોય છે. તને ખબર છે, હવે તું ઘરે જઈશ ત્યાં સુધી તારી દીકરી વ્યાકુળ રહેશે. એના મનમાં એવું થશે કે જાણે એનાથી કોઈ મોટી ગંભીર ભૂલ થઈ ગઈ. એ બિચારી ક્યાંથી સમજવાની કે ભૂલ એની ન હતી પણ એના ડેડીની હતી. જિંદગીને સારી રીતે જીવવા માટે બહુ ગંભીર બનવાની જરૂર હોતી જ નથી. એના માટે તો આપણે જેવા છીએ એનાથી હળવા બનવાની જરૂર જ હોય છે. જિંદગીને સમજવી, જિંદગીને સ્વીકારવી અને જિંદગીને જીવવી સાવ સરળ હોય છે. આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ હોય એને પહેલાં ગૂંચવીએ છીએ અને પછી એને જ ઉકેલવા મહેનત કરીએ. આપણે જ જિંદગીને ગૂંચવણભરી બનાવવા માટે જવાબદાર હોઈએ છીએ. જિંદગીમાં ક્યારેક તો ખરાબ સમય આવવાનો જ છે. ખરાબ સમયને જીવી જાણવો એ નાની સૂની વાત નથી. એક યુવાન હતો. તેનો નાનકડો બિઝનેસ હતો. તે ખૂબ મહેનત કરતો હતો. પણ નસીબ એને સાથ નહોતું આપતું. એક સમય એવો આવ્યો કે તેને પોતાનો ધંધો સમેટી લેવો પડ્યો. તેણે નક્કી કર્યું કે હવે હું ક્યાંક જોબ શોધી લઈશ. નોકરી માટે તેણે ખૂબ મહેનત કરી. નોકરીમાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. એક દિવસ એ પત્ની સાથે બેઠો હતો. પત્નીએ કહ્યું કે ચાલ્યા રાખે, હમણાં તારો ખરાબ સમય ચાલે છે. પતિએ એનો હાથ પકડીને કહ્યું, તું મારી સાથે છે તો મારો સમય સારો જ છે. કામ તો મળી જશે. નહીં મળે તો કંઈક બીજું કરી લેશું. તું છે સાથે પછી બીજું શું જોઈએ? આવી જ એક બીજી ઘટનામાં પતિની જોબ ચાલી ગઈ હતી. પતિ ડિસ્ટર્બ રહેતો હતો. પત્નીને તેની ચિંતા થતી હતી. પત્નીને ડર લાગતો હતો કે ક્યાંક એ ડિપ્રેશનમાં સરી ન પડે. એક દિવસ પત્નીએ કહ્યું કે મેં થોડોક હિસાબ કિતાબ કર્યો છે, એ તને સમજાવવો છે. ત્યારે પતિએ કહ્યું, બોલ ને. પત્નીએ વાત માંડી. તારો દર મહિને પગાર આટલો હતો, તેમાંથી આટલા રૂપિયામાં આપણું ઘર ચાલતું હતું. પતિ કહે, ખબર છે તો? પત્નીએ કહ્યું કે આપણી પાસે જે બેંક બેલેન્સ છે, જે દાગીના છે, એ બધાનો જે સરવાળો થાય છે એમાં આપણા 2 વર્ષ આરામથી નીકળી જશે. મારે તને એટલું જ કહેવું છે કે 2 વર્ષ સુધી આર્થિક ભારની ચિંતા ન કરતો. હવે બીજી વાત, મને તારા પર શ્રદ્ધા છે. થોડાક સમયમાં કામ મળી જ જશે. તારી જાતને નબળી પડવા ન દેતો. હા, રૂપિયા ગુમાવવા પડે એનો કોઈ વાંધો નથી. તારા આત્મવિશ્વાસને ડગવા ન દેતો. હું તારી સાથે જ છું ને. બહુ વિચારો ન કરો. કામ નથી, જિંદગી નથી અટકી ગઈ. જિંદગી જીવવાનું ન છોડો. આ વાત સાંભળીને પતિએ એટલું જ કહ્યું કે તે તો મારી તાકાત વધારી દીધી. આપણી વ્યક્તિ આપણી સામે જો ધીમે ધીમે નબળી પડતી હોય, ડિપ્રેશનમાં જતી હોય, તો એનું કારણ એની નિષ્ફળતા હોતું નથી. આપણી નિષ્ફળતા પણ હોય છે. આપણે બધામાં સફળતા અને નિષ્ફળતાની વાતો અને ચિંતા કરતા હોઈએ છીએ. સંબંધોની સફળતા કે નિષ્ફળતા વિશે કેટલું વિચારીએ છીએ. એક વાત યાદ રાખજો, જો તમારા સંબંધોની સફળતા સલામત હશે ને, તો દુનિયાની બીજી કોઈ નિષ્ફળતા તમને ડરાવી કે થકાવી નહીં શકે. નિષ્ફળતાથી એ જ માણસ હારી જતો હોય છે જેના સંબંધો સાર્થક અને સજીવન નથી. તમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરતા રહો. સમયને તમારી ફેવરમાં રહ્યા વગર કોઈ છૂટકો જ નથી. કૃષ્ણકાંત ઉનડકટ. વિશ્વકોશ. જાણીતા બાળ સાહિત્યકાર ગીજુભાઈ બધેકાએ 2 સપના જોયા હતા. એક, બાળકો માટેની યુનિવર્સિટીની સ્થાપના અને બીજું, બાળકો માટેનો વિશ્વકોશ. તેમનું પહેલું સપનું સાકાર થયું ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના થકી. જ્યારે બીજું સ્વપ્ન સાકાર કર્યું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી બાળ વિશ્વકોશના 10 ખંડ પ્રકાશિત કરીને. આ 10 ખંડ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકોને મળેલી અનન્ય ભેટ છે. વિશ્વકોશ ટ્રસ્ટ આ ઉપરાંત પણ બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ અંગે વિગતે માહિતી આપે છે શ્રદ્ધા ત્રિવેદી પોતાના લેખમાં. તેને સ્વર આપ્યો છે બેલા ઠાકરે.
વિશ્વકોશ. બાળ વિશ્વકોશ એટલે બાળકો માટેની નોળવેલ. એક મોટી સંસ્થા તરફથી શહેરમાં એક જાહેર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધા હતી ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરીની. આ સ્પર્ધામાં માત્ર 3 જ શાળાઓએ નામ નોંધાવેલા. એ 3 શાળાઓ હતી, એક નવચેતન શાળા, 2 દીપક વિદ્યાલય અને 3 સરસ્વતી વિદ્યાલય. સ્પર્ધાના સમયે ત્રણેય શાળાના 5-5 વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે આવી ગયા. કુલ 4 રાઉન્ડ રાખવામાં આવેલા. સ્પર્ધા શરૂ થઈ. ક્રમશઃ બધાને પ્રશ્નો પૂછવામાં આવતા, પણ નવાઈની વાત એ હતી કે દીપક વિદ્યાલયના 5 વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ આપતા હતા. બાકીની 2 ટીમના વિદ્યાર્થીઓ ક્યારેક સાચા ને ક્યારેક ખોટા જવાબ આપતા. પરિણામ જાહેર થયું. દીપક વિદ્યાલય વિજેતા થયું. બીજી શાળાના શિક્ષકો દીપક વિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસે આવ્યા. તેમને અભિનંદન આપ્યા ને પૂછ્યું, તમે બધા જવાબો સાચા ને ફટાફટ કેવી રીતે આપી દેતા? શું તમને પહેલેથી પ્રશ્નોની ખબર પડી ગઈ હતી? ત્યાં બાજુમાં જ આયોજક ઊભા હતા. તેમણે કહ્યું, સાહેબ, તમે ખોટી વાત ના કરો. આ પ્રશ્નો તો માત્ર આચાર્ય અને એક બીજા સાહેબ 2 જ તૈયાર કર્યા હતા. પછી તેને સાહેબની તિજોરીમાં મૂકી દીધા હતા. તે ચેક આજે જ કાઢ્યા. માટે આવી કોઈ શંકા રાખશો નહીં. પણ હા, મને પણ એ જાણવામાં રસ છે કે આ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતાની સાથે જ સાચા જવાબ કેવી રીતે આપી દેતા હતા. ત્યારે દીપક વિદ્યાલયના આચાર્ય, જે પોતાના બાળકોને અભિનંદન આપવા આવેલા, તેમણે કહ્યું, અમારા વિદ્યાર્થીઓએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત બાળ વિશ્વકોશના 10 ખંડનો બહુ ધ્યાનથી અભ્યાસ કર્યો હતો. એનું આ પરિણામ છે. હવે બધાએ પૂછ્યું, આ બાળ વિશ્વકોશ શું છે તે વિશે અમને કહો. એટલે દીપક વિદ્યાલયના આચાર્યએ કહ્યું, હું જાણું છું તે કરતાં મારા શિક્ષકો વધુ જાણે છે. ચાલો આપણે ત્યાં બેસીએ ને શિક્ષકો પાસેથી જાણીએ. બધા એક ખૂણામાં 15-20 જણા ટોળે મળીને બેઠા. આચાર્યએ કહ્યું કે આ બધાને બાળ વિશ્વકોશ વિશે જાણવું છે, તો અનિલભાઈ, તમે વિગતે વાત કરો. અનિલભાઈએ કહ્યું, મિત્રો, તમને તો ખબર જ છે કે મૂછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈ બધેકાએ 2 સપના જોયા હતા. એક, બાળકો માટે યુનિવર્સિટી હોવી જોઈએ અને બીજું, બાળકો માટે વિશ્વકોશ હોવો જોઈએ. હવે તેમનું પહેલું સપનું સાકાર કર્યું ગુજરાત સરકારે. તેમણે ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્થાપી. તો તેમનું બીજું સ્વપ્ન સાકાર કર્યું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે. તમને તો ખબર છે કે બાળક એ માનવ સંસ્કૃતિનું કેન્દ્ર છે. તે સમાજનું ભવિષ્ય છે. તેથી તેનું ઘડતર સ્વસ્થ અને પથ્ય રીતે થાય તે માટે વડીલોએ પૂરતું ધ્યાન આપવું જોઈએ. બાળ ઘડતરમાં કુટુંબ, શિક્ષકો ઉપરાંત સત્વશીલ સાહિત્યનો પણ મહત્વનો ફાળો છે. આજના બાળક માટે માહિતીની જાણકારી ખૂબ મહત્વની બની રહે છે. તે માટે વિશ્વકોશ ખૂબ અગત્યનું સાધન બની રહે છે. વિશ્વકોશમાં સમગ્ર વિશ્વની જુદા જુદા ક્ષેત્રોની માહિતી વર્ણાનુક્રમે અપાય છે. આજના બાળકો પાસે વિશ્વ સાથે અનુસંધાન જાળવી શકે તે માટેના અનેક વિજાણુ ઉપકરણો છે. તે સાથે જ જ્ઞાનની વિસ્તરતી જતી ક્ષિતિજોને તે પોતાના ઊંડાણમાં લઈ શકે તે માટે વિશ્વકોશો જરૂરી છે. ગુજરાતી વિશ્વકોશના 10 ખંડ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકને મળેલી અનન્ય ભેટ છે. એના ઉપયોગથી જ અમારી શાળાના બાળકો આજે વિજેતા થયા છે. આ વિશ્વકોશની ભૂમિકા બહુ રસિક છે. શ્રી ધીરુભાઈ ઠાકર મોડાસાથી નિવૃત્ત થઈ અમદાવાદ આવ્યા. તેમની વય 67 વર્ષની હતી. તેમણે વિશ્વકોશનું કાર્ય શરૂ કર્યું.
2 ડિસેમ્બર 1985ના રોજ તેનો પ્રારંભ કર્યો. ગુજરાતના અનેક વિદ્વાનોએ ઘણી અગવડો વચ્ચે વિશ્વકોશનું કાર્ય કર્યું. ઈસવીસન 2005માં એટલે કે 20 વર્ષ બાદ વિશ્વકોશનું કાર્યાલય, જે HL કોલેજ ઓફ કોમર્સની બંધ પડેલી હોસ્ટેલમાં હતું, તે હાલના ઉસ્માનપુરા સ્થિત મકાનમાં આવ્યું. ઈસવીસન 1989માં વિશ્વકોશનો પ્રથમ ખંડ પ્રકાશિત થયેલો. ઈસવીસન 2009માં તેનો 25મો છેલ્લો ખંડ પ્રકાશિત થયો. તે દરમિયાન 2007થી જ બાળકો માટેના વિશ્વકોશના લેખનનો પ્રારંભ થઈ ગયો હતો. જ્યારે મોટાઓના વિશ્વકોશના 25મા ખંડનું વિમોચન થયું, ત્યારે જ એટલે કે 2009માં બાળ વિશ્વકોશના પહેલા ખંડનું પણ વિમોચન થયું. પછી તો એમાં પણ વર્ણાનુક્રમે કામ થતાં છેલ્લે 2019માં તેનો 10મો ખંડ, અંતિમ ખંડ પણ પ્રકાશિત થઈ ગયો છે. આ 10 ભાગમાં જોઈએ તો ભાષા, લિપિ, સાહિત્ય અને કલા, સમૂહ માધ્યમો, ધર્મ, તત્વ, સંસ્કૃતિ, વાણિજ્ય, વ્યવસાય, શુદ્ધ અને પ્રયુક્ત વિજ્ઞાન, સમાજ વિદ્યાઓ તથા એક્યુપંક્ચરથી માંડીને જાદુ, રમકડા, વ્યાયામ, સર્કસ સુધીના વિષયો, દેશ વિદેશના મહાનગરો ને ખંડો, ભૌગોલિક ઘટનાઓ, આ બધું મળી લગભગ 80 જેટલા વિષય ક્ષેત્રોને સમાવવામાં આવ્યા છે. આ બાળ વિશ્વકોશમાં લગભગ 2500 જેટલા અધિકરણો છે. વળી સચિત્ર માહિતી આપવામાં આવી છે, તેથી વિદ્યાર્થીઓને યાદ રાખવામાં સરળતા રહે છે. અરે વાહ, આ તો ગાગરમાં સાગર જેવું થયું કહેવાય. તો સર, આ વિશ્વકોશ ટ્રસ્ટ બાળકો માટે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે તે કહો ને, અમે એનો લાભ લઈએ. જુઓ, આ સંસ્થામાં માતૃભાષાના સંવર્ધન માટે બાળકિશોરો માટે સાહિત્ય પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત લેખિકા ધીરુબેન પટેલનો ખૂબ સાથ મળતો રહ્યો છે. શ્રી ધીરુબેન પટેલ બાળકિશોર સાહિત્ય કેન્દ્રના ઉપક્રમે લગભગ 6 પુસ્તકો પ્રકાશિત થયા છે. વળી તેના ઉપક્રમે બાળકો અને કિશોરો માટે નાટ્ય પ્રવૃત્તિ થયેલી, એક પાત્રીય અભિનય સ્પર્ધા, એકાંકી સ્પર્ધા થયેલી, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા થયેલી, તેમજ ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તરી એટલે કે ક્વિઝનું આયોજન પણ થયેલું. આ વિભાગના ઉપક્રમે ગુજરાતી બાળનાટક લેખન સ્પર્ધા પણ થયેલી, જેમાં 37 જેટલા બાળનાટકો આવેલા. ધીરુબેન પટેલના સહયોગથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિજ્ઞાન કથાની કાર્યશિબિર તેમજ કિશોર કથાની લેખન સ્પર્ધા પણ યોજેલી. જાણીતા સાહિત્યકાર શ્રી હરિકૃષ્ણ પાઠકના સહયોગથી ટ્રસ્ટના ભવનમાં હરિકેત પાઠક બાળ કિશોર ચિત્રકલા સ્પર્ધા યોજવામાં આવે છે. ધોરણ 5 થી 7 અને ધોરણ 8-9 એમ 2 જૂથમાં આ સ્પર્ધા થાય છે. ને હવે એકદમ આનંદના સમાચાર, 2019 ઓક્ટોબરથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી બાળકો માટે સામાયિક આનંદ વિહારનો પણ પ્રારંભ થયો છે. આમ આ ટ્રસ્ટ બાળકો માટે તેમના સર્વાંગી વિકાસ માટે અવારનવાર પ્રવૃત્તિ કરતું રહે છે. અમે અને અમારા વિદ્યાર્થીઓ તો આ બધી પ્રવૃત્તિઓનો લાભ લઈએ જ છીએ. આ સાંભળી બાકીની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને થયું, અરે, આ તો ગંગા આપણે આંગણે વહે છે અને આપણે ચાંગડું પાણી લઈને માથે પણ ચડાવતા નથી. બહુ ખરાબ. પણ કંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર. હવે બાળ વિશ્વકોશનો ઉપયોગ કરી અમે પણ જ્ઞાન પ્રાપ્ત કરીશું ને બાકીની પ્રવૃત્તિનો પણ લાભ ઉઠાવીશું. કાર્યક્રમના અંતે સંસ્થા તરફથી સૌને ચા નાસ્તો કરાવવામાં આવ્યો. ખૂબ આનંદથી સૌ છૂટા પડ્યા. શ્રદ્ધા ત્રિવેદી. પ્રતિભા. ગુજરાતમાં ખેલકૂદ ક્ષેત્રે અનેક બાળ પ્રતિભાઓ પાંગરી રહી છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી દેશને ગૌરવ અપાવી રહી છે. આવી જ એક પ્રતિભા છે ખુશી ચિરાગ પટેલ.
સ્કેટિંગમાં મહારત હાંસલ કરનાર 16 વર્ષની ખુશી પટેલને આ વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતનું ગૌરવ વધારનાર ખુશીની સ્કેટિંગની સિદ્ધિઓને વર્ણવે છે પ્રીતિ ચોકસી. સ્વર આપ્યો છે જસુભાઈ કવિએ. પ્રતિભા, ગુજરાતનું ગૌરવ. આ વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 દ્વારા ભારત દેશના 32 બાળકોને વિભિન્ન ક્ષેત્રોમાં તેમની અસાધારણ ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાંથી ગુજરાતની 16 વર્ષની ખુશી ચિરાગ પટેલે ખેલકૂદ ક્ષેત્રમાં તેની અપ્રતિમ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 4 વર્ષની ઉંમરે એક રમત તરીકે સ્કેટિંગ શરૂ કરનાર ખુશી પટેલ એની ધગશ અને ખંતથી સ્કેટિંગમાં પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીને સખત મહેનતથી આ મુકામ પર પહોંચવામાં સમર્થ બની છે. તેના કોચના માર્ગદર્શન હેઠળ રોજના 6 થી 7 કલાકની સ્કેટિંગ રિંગ પરથી પ્રેક્ટિસ અને પછી શરીરને ચુસ્ત રાખવા માટે 2 કલાકની ફિટનેસ ટ્રેનિંગ કરતી ખુશી પટેલ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગની અનેક વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફિગર સ્કેટિંગ, ફ્રી સ્ટાઇલ સ્કેટિંગ, આર્ટિસ્ટિક સ્કેટિંગ, સોલો ડાન્સ સ્કેટિંગ વગેરે જેવી સ્પર્ધાઓમાં એણે ભાગ લીધો છે અને તેમાંથી ઘણી સ્પર્ધાઓમાં વિજય મેળવીને આટલી નાની ઉંમરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતમાંથી છેલ્લા 10 વર્ષમાં આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં માત્ર 2 જ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરની એટલે કે નેશનલ સ્પર્ધા જીતી શક્યા છે, જેમાંથી ખુશી ચિરાગ પટેલ એક છે. ખુશીના કહેવા પ્રમાણે તે તેની સિનિયર એશિયન વિજેતા બનેલી ખેલાડીને આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ કરતા જોઈને તેનાથી પ્રભાવિત થઈ હતી. આર્ટિસ્ટિક સ્કેટિંગના નિત્યક્રમને જાતે કોરિયોગ્રાફ કરીને તે પ્રમાણે સ્ટાઇલમાં કરવામાં અને તે દ્વારા પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવામાં મદદરૂપ બનનાર આ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ પછીથી ખુશી પટેલના જીવનનો અંતરંગ હિસ્સો બની ગયું. રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા સ્કેટિંગ ટ્રેનિંગ કેમ્પમાં ખુશીએ ભાગ લીધો. કેમ્પમાં આવેલા નેશનલ કોચના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખુશી એની સ્કેટિંગ સ્ટાઇલને વધારે નિખારવાનો હકારાત્મક પ્રયત્ન કરતી રહી છે. જ્યારે પણ મોકો મળ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ પાસેથી પણ સ્કેટિંગની બારીકાઈ શીખવાનો તેનો પ્રયાસ રહ્યો. વ્યક્તિગત ધોરણે તે આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ ખેલાડીઓની વિડિયો નેટ પર જોઈને તેમાંથી પ્રેરણા લઈને પણ શીખતી રહી છે. 4 વર્ષની ઉંમરથી ખુશીએ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 13 વર્ષની ઉંમરે ચીનના લિશુઈ ખાતે વર્ષ 2016માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ખુશીએ ભાગ લીધો હતો અને એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 3 સુવર્ણચંદ્રક મેળવીને ખુશીએ ઇતિહાસ સર્જી દીધો. અત્યાર સુધીની ભારતીય વિમેન સ્કેટિંગ ક્ષેત્રની આ અભૂતપૂર્વ ઘટના છે. વર્ષ 2018માં કોરિયાના નામવોનમાં યોજાયેલી 18મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 19 વર્ષની વયથી નીચેનાના વિભાગમાં બધા હરીફોમાં 14 વર્ષની ખુશી પટેલ સૌથી નાની વયની સ્પર્ધક હતી.
જેમાં તે ચોથા નંબરે આવનાર ભારતની સૌપ્રથમ ખેલાડી બની હતી ને પાછળથી 2018માં જ ફ્રાન્સમાં યોજાયેલા આર્ટિસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ખુશીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 82 વર્ષે આર્ટિસ્ટિક સ્કેટિંગના નિયમોમાં થોડોક ફેરફાર થતો હોય છે. તેનો જાતે અભ્યાસ કરીને છેલ્લી વિગતોથી વાકેફ રહે છે. ખુશી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે 3 સુવર્ણચંદ્રક, રાષ્ટ્રીય સ્તરે 7 સુવર્ણચંદ્રક, 4 રજત અને 2 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. રાજ્ય સ્તરે 25 સુવર્ણ અને 4 રજત ચંદ્રક જીત્યા છે અને આ ઉપરાંત ખેલ મહાકુંભ ઓપન કેટેગરીમાં 4 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તે ઉપરાંત સરદાર પટેલ જુનિયર અને જયદીપસિંઘ જુનિયર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ એ સન્માનિત થઈ છે. આટલી સિદ્ધિઓ મળવા છતાં પણ સ્કેટિંગ અને શાળાના અભ્યાસ વચ્ચે સમતુલા જાળવીને તે તેની અભ્યાસ કારકિર્દીમાં પણ હંમેશા આગળ જ રહે છે. વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈને તેમાં ઇનામો પણ મેળવ્યા છે. વાંચનના શોખ સાથે તેને કવિતા અને નિબંધો લખવાનું પણ પસંદ છે. અત્યંત દ્રઢ મનોબળ ધરાવતી ખુશી પોતાની જાત માટે અત્યંત ઊંચા લક્ષ્યાંક ધરાવીને તે માટેની ચોકસાઈપૂર્વકની તૈયારી કરે છે. ખુશીના શબ્દોમાં, હું માનું છું કે મારા દેશ માટે ઉત્કૃષ્ટ દેખાવ કરવાની મને તક મળી તે મારું સૌભાગ્ય હતું. ખુશીની આ ઝળહળતી સફળતા પાછળ તેની સખત મહેનત ઉપરાંત તેના કોચ જ્યોતિકાબેન દેસાઈ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ તેના માતા-પિતા અને તેના સમગ્ર સંયુક્ત પરિવારજનોનો સતત સાથ, સહકાર અને પ્રોત્સાહન રહેલા છે. પ્રીતિ ચોકસી. મુરબ્બીઓ અને મિત્રો, વિશ્વવિહાર હવે શ્રાવ્ય સ્વરૂપમાં આપને મળતું થયું છે અને આનંદ એ વાતનો જરૂર વ્યક્ત કરવો જોઈએ કે આ પ્રયાસ, કહો કે આ પ્રયોગ ઘણા બધા આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ગમ્યો છે. ઘણા બધા ફોન કોલ્સ આવે છે, થોડાક પત્રો પણ આવે છે. એટલે એવું લાગે છે કે વિશ્વવિહાર આપને ગમ્યું છે અને એટલા માટે ઉત્તરોત્તર વિશ્વવિહારને નિયમિત રીતે અને ખૂબ સારા અવાજોમાં ધ્વનિમુદ્રિત કરીને તમારા સુધી પહોંચાડવાનો વિશ્વકોશ ટ્રસ્ટનો આ પ્રયાસ છે. વિશ્વવિહાર સાંભળતા એક શ્રોતા, સુરતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભાઈ હેમંત પંચાલ આજે ધ્વનિમુદ્રણ વખતે વિશ્વકોશ ટ્રસ્ટની મુલાકાત માટે મારી સાથે આવ્યા અને વિશ્વવિહાર કયા સ્ટુડિયોમાં રેકોર્ડ થાય છે, કેવી રીતે રેકોર્ડ થાય છે, એની ટીમ કેવી છે, બધાને મળવાનો એમની ઈચ્છા હતી તે આજે પૂરી થઈ અને હેમંતે વિશ્વકોશ ટ્રસ્ટના બધા જ વિભાગો ફરીને જોયા અને ખૂબ ખુશ થયો અને સાથે સાથે વિશ્વવિહાર એમના સુધી પહોંચે છે એને માટે એણે આદરણીય ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબ, પ્રીતિબેન અને આખી ટીમના તરફ કૃતજ્ઞતાની, આભારની લાગણી વ્યક્ત કરી. આજની એની મુલાકાત માટે અમે એને વિનંતી કરી કે તું જ તારા અવાજમાં તારો પ્રતિસાદ, તારો પ્રતિભાવ આપ. તો ભાઈ હેમંતે જે વાત કરી છે ટૂંકી, એ તમારી સામે એનું ધ્વનિમુદ્રણ પણ આજના અંકમાં અમે મૂકીએ છીએ એક અભિપ્રાય તરીકે. ધન્યવાદ. નમસ્કાર, હું હેમંત પંચાલ, મ્યુઝિક ટીચર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત.
અને આ ઓળખાણ કરતાં વિશ્વકોશની અંદર જે મને અહીંયા આ મુલાકાત માટે લઈ આવ્યા એવા મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ અને મારા ગુરુ એવા કવિ સાહેબનો અંતઃકરણથી આભાર માનીશ, કારણ કે આજે વિશ્વકોશમાં એના પ્રટાંગણમાં કવિ સાહેબ સાથે જ્યારે પ્રવેશ કર્યો અને ત્યાર પછી એમણે જે ઓરિએન્ટેશન કરાવ્યું આખા વિશ્વકોશની જે ચેમ્બર્સ છે, એનો હોલ છે, એનો આ સ્ટુડિયો છે કે જ્યાંથી ધ્વનિમુદ્રણ થઈ રહ્યું છે, અદ્ભુત. કોઈકને કંઈક સારું સર્જન કરવું છે કે કંઈક લખવું છે, કંઈ વાંચવું છે, તો મને એવું લાગે છે કે આ જગ્યાથી વિશેષ કદાચ કોઈ જગ્યા ન મળી શકે અને ક્યારે હોઈ જ ન શકે. અને એમને વંદન કરું છું કે જેમને આ સરસ એક પ્રટાંગણની અંદર આ જે કાર્ય શરૂ કર્યું, તો કે જેમની પાસે શિક્ષણ નહોતું અને છતાંય એમણે શરૂ કર્યું ને એની ભાગદોડ ધીરુભાઈ સાહેબને સોંપી અને ત્યાર પછી સાથે સાથે કુમારપાળ સાહેબ, પ્રીતિ મેડમ, કવિ સાહેબ જેવા જેમણે સતત મનન અને ચિંતન કર્યું અને આ જે આખું જે નેટવર્ક છે ખૂબ સરસ મજાનું એ ચાલી રહ્યું છે અત્યારે, એને માટે કહેવા માટે તો હું ઘણો નાનો છું કે શબ્દો પણ ઘણા ઓછા પડે. વિશ્વકોશના અનેક પુસ્તકો અહીંયા જોવા મળ્યા, એના નામ સાંભળ્યા, કવિ સાહેબે જે રીડ કરી આપ્યા, અદ્ભુત નોટિસ બોર્ડ કે જેની અંદર ફોટોગ્રાફ્સને અને બીજી જે નોટિસોને, એનાથી જેમ લાગે કે આપણે તો કેટલા પાછળ છીએ. તો વિશ્વકોશમાં આવીને જ સાચું મનન ચિંતન થઈ શકે. અને હા, મને યાદ આવે છે કે છેલ્લા 8-1 મહિનાથી વિશ્વકોશની અંદરથી જે પ્રસારિત થાય છે મેગેઝિન નિયમિત રીતે અમારા માટે, પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે, એમનું જે ધ્યાન રાખ્યું છે વિશ્વકોશે કે ધ્વનિમુદ્રણ થવું જોઈએ, અને એ ધ્વનિમુદ્રણ 8 માસથી ખરેખર મને એવું લાગે છે કે ઘણા બધા મેગેઝિન્સ એવા છે કે જે પ્રસારિત થતા હશે, પણ ઓડિયો સ્વરૂપે જે મેગેઝિન અત્યારે નિયમિત રીતે જો કોઈ પ્રસારિત થતું હોય તો તે આ વિશ્વવિહાર છે. ઘણી બધી ઇન્ફોર્મેશન, સાહિત્યિક ઇન્ફોર્મેશન અહીંયાથી અમે લોકો આ સાંભળી અને પ્રાપ્ત કરીએ છીએ. તો ખરેખર જે રીડર્સ મહેનત કરે છે એમને અભિનંદન, એમનો આભાર અંતઃકરણપૂર્વક. અને જેમને આ વિચાર આવ્યો આ વિશ્વકોશના માધ્યમથી ધ્વનિમુદ્રણ કરવાનો જે વિચાર આવ્યો, એવા મારા સર કવિ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આ જે મારી મુલાકાત છે વિશ્વકોશની, એ ફરીથી કહું છું કે અવિસ્મરણીય રહેશે. આભાર. વિશ્વકોશ વૃત્ત આગામી કાર્યક્રમો: શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં નીચે મુજબના કાર્યક્રમો ઓનલાઈન યોજવામાં આવ્યા છે. દરેક કાર્યક્રમ સાંજના 5:30 વાગે જોઈ શકશો. 17 ફેબ્રુઆરી 2021 બુધવાર સાંજના 5:30. વિષય: રોબોટિક્સના મૂળભૂત સિદ્ધાંતો અને સામાન્ય જીવનમાં તેની જરૂરિયાત, ઉપયોગ તથા અસરો. વક્તા શ્રી રાજન સીતાપરા. 24 ફેબ્રુઆરી 2021 બુધવાર સાંજના 5:30. વિષય: વિનોદ ભટ્ટ અને હું, થોડું અંગત. વક્તા શ્રી રતિલાલ બોરીસાગર. ગ્રંથ વિમોચન 12 ફેબ્રુઆરી 2021 શુક્રવાર સાંજના 5:30. વિષય: શ્રી ચિંતનભાઈ ભટ્ટ લિખિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પુસ્તકનું વિમોચન અને વક્તવ્યો. વક્તા શ્રી નિલેશભાઈ દેસાઈ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના નિર્દેશક દ્વારા પુસ્તક વિમોચન અને અદ્યતન ટેકનોલોજી વિશે વક્તવ્ય તેમજ અતિથિ વિશેષ શ્રી D.J. શાહ, ડાયરેક્ટર, ટેકનિકલ યુનિવર્સિટી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરનું પ્રાસંગિક ઉદ્બોધન અને પુસ્તકના લેખક શ્રી ચિંતન ભટ્ટનો પ્રતિભાવ.
ગુજરાત વિશ્વકોશ દ્વારા જુદા જુદા વિશ્વકોશોનું પ્રદર્શન 22 મંગળવારે સાંજે 5:30 વાગે, 23, 24, 25 ફેબ્રુઆરી સવારે 11 થી સાંજના 6. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ભિન્ન ભિન્ન વિષયો પર જુદી જુદી ભાષામાં તૈયાર થયેલા વિશ્વકોશો એન્સાયક્લોપીડિયાનું પ્રદર્શન યોજ્યું છે, જેમાં વિજ્ઞાન, ગણિત, સાહિત્ય વિષયના જુદા જુદા વિશ્વકોશો મૂકવામાં આવશે. આ ઉપરાંત અમેરિકન એન્સાયક્લોપીડિયા, બ્રિટાનિકા જેવા વિદેશના એન્સાયક્લોપીડિયા ઉપરાંત હિન્દુ ધર્મ વિશે, સંત સાહિત્ય વિશે, ભારતીય સંસ્કૃતિ વિશેના તેમજ રાષ્ટ્રગીતો વિશેના એન્સાયક્લોપીડિયા આ પ્રદર્શનમાં મુકાશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પૂર્વ ગ્રંથપાલ શ્રી P.C. શાહની સ્મૃતિમાં યોજાયેલા આ પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ તારીખ 22 સાંજે 5:30 વાગે વિશ્વકોશ ભવનમાં થશે, જેનું ઉદ્ઘાટન શ્રી મણિભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર પબ્લિકેશન, કડી સર્વ વિદ્યાલય કરશે અને એ વિશ્વકોશો વિશે શ્રી કુમારપાળ દેસાઈ વક્તવ્ય આપશે. તે પછી 23મી મંગળવાર, 24મી બુધવાર અને 25મી ગુરુવારે સવારના 11 થી સાંજના 6 સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 રવિવાર સાંજના 5:30. વિષય: રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે સાંપ્રત સમય સંદર્ભે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો શિક્ષણ, કૌશલ્ય અને કાર્યપદ્ધતિ પર પ્રભાવ. વક્તા શ્રી કાશ્યપભાઈ માંકડ, ઇસરો અમદાવાદના પૂર્વ ગ્રુપ ડાયરેક્ટર. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો, પત્ર લખીને પણ જણાવી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishvakoshad1@gmail.com.